ખેડૂત મિત્રો, તલાટીના કાર્યો જે છે એ આપણે સમજી ગયા, પણ તલાટીના કાર્યોને હળવા કરવા તથા એ વસ્તુ હવે ડિજિટલ સ્વરૂપમાં જ્યારે જાય છે એટલે ઈ ધારા વિભાગ આખો અલગ આપી દીધો. ઈ ધારા વિભાગની અંદર જે તલાટીના કાર્યો છે ને એ ઈ ધારા થકી થાય છે. તલાટીએ તો રેકર્ડમાં પાછા નિભાવવાના જ છે અને જોવાના છે, એની ફાઇલો વગેરે રેકર્ડ તપાસણીમાં આવે તો કરવાની છે, પરંતુ મોટા ભાગનું કાર્ય ઈ ધારા વિભાગ અલગ કરી દીધો, આખા તાલુકા વિભાગનો. એની અંદર એનો અલગથી સ્ટાફ આપી દીધો, ઈ ધારા નાયબ મામલતદાર આપી દીધો, એટલે મામલતદારની અંદરમાં એક વિભાગ જુદો પાડી દીધો. તો આ છે ઈ ધારા. ઈ ધારાની અંદર એનો રેકર્ડનો સ્ટાફ બેસતો હોય, જે ઈ ધારાનો તલાટી પણ કહી, મંત્રી પણ તમે કહી શકો અથવા ક્લાર્ક કહી શકો, અને એની ઉપર એનો ઈ ધારાનો એક નાયબ મામલતદાર કક્ષાનો અધિકારી પણ આપેલા હોય છે. આ છે ઈ ધારા, જ્યાં તમે તમારા 5 રૂપિયા ભરીને જુદી જુદી પ્રકારની પ્રિન્ટો કઢાવો છો. હવે 5 રૂપિયા ભરવાની જરૂર નથી, ઓનલાઈન પણ તમારે નીકળે છે એ પ્રિન્ટો, પણ ઈ ધારામાં જે નીકળે છે એ જ પ્રકારની એ પ્રિન્ટો તમે ઘરે બેસીને કાઢી શકો એવી સુવિધાઓ પણ છે. તો ઈ ધારાની અંદર કેટલી પ્રકારની કામગીરી થાય, તો તમારા જમીનના લેન્ડ રેકર્ડ્સ એટલે હક પત્રકને લગતી કાંઈ પણ નોંધો હોય તમારે કરાવવાની હોય તો એ બધી ઈ ધારામાં તમે અરજી આપો છો. તો ઈ ધારામાં તમારે અરજી આપવા જાઓ તો અરજીના નમૂના આપવાની જવાબદારી એમની છે, એટલે એની ફોર્મેટ જે કહેવાય ને એ ત્યાં આપેલી હોય. જોકે હવે કેટલીક પ્રકારની નોંધો ઓનલાઈન પણ મંડી થવા, જેમ કે વારસાઈ નોંધ જે છે હવે ઓનલાઈન થાય છે. ઓફલાઈન પણ તમે આપી શકો છો. ઘણી જગ્યાએ જે ઓફલાઈન ચાલુ છે ધીમે ધીમે બંધ થઈ જશે, પછી નકરી ઓનલાઈન જ રહેશે, પરંતુ બાકીની તો ઓફલાઈન ચાલુ છે જ. દાખલે વારસાઈ સિવાયની હયાતીમાં હક જે છે એ સિવાય ભાગની વિભાજન કરવાનું છે, હક વિભાજન, હક કમી કરવાના, આ બધું તો ઓફલાઈન જ થાય છે. તો આવી કોઈ પણ પ્રકારની નોંધ, હક પત્રકે ફેરફારની નોંધ હોય ગામ નમૂના 6 માં, તો એ ઈ ધારાની અંદર તમે એની અરજી આપો છો. તો એના ફોર્મેટ તમને ત્યાંથી મળે છે, અને આ ફોર્મેટ ભરવાની રીત હું તમને અલગથી શીખવાડું છું. અત્યારે આપણું કામ જે છે ઈ ધારામાં થતી કામગીરીની યાદી નોંધવાનું છે. તો એ ફોર્મેટ તમે એને આપશો, અને એની સાથે સાથે તમારે કેટલા જોડાણ બિડાણ કરવાના છે ડોક્યુમેન્ટ્સ, એની યાદી પણ એ લોકો તમને આપશે. એટલે તમારી અરજી છે રિજેક્ટ ન થાય એ ડોક્યુમેન્ટ્સ તમે સાથે એને બીડી દો છો. એના માટે જ્યારે કરાવો છો ત્યારે ઇનવર્ડ કરાવવું, તો ઇનવર્ડ રજીસ્ટર પણ એને નિભાવવાનું હોય છે. તમને સિક્કો મારીને સહી કરીને જ્યારે આપે છે ત્યારે એવી રીતે આઉટવર્ડ એની 135 ની નોટિસ પાડે તો આઉટવર્ડ ની અંદર નોંધ થાય. આ બધું ડિટેલ્સ એટલા માટે કહું છું કે જ્યારે તમારે કોઈ લિટિગેશન કોર્ટ કેસ ઉભા થાય ત્યારે ઈ ધારામાં અરજી કરી અને તમે આના સાધનિક કાગળો શું કઢાવવાના છે તમને ખબર પડે, એટલા માટે આ માહિતી આપું છું. તો હક સંબંધિત થતા ફેરફારો એના માટે ઇનવર્ડ, આઉટવર્ડ, 135 ની નોટિસ, અને પછી એ નોંધ પ્રમાણિત થાય એટલે એની પ્રમાણિત ની અંદર નોંધ થાય ત્યાર પહેલા એ કાચી નોંધ પડી, આપણે કહીએ છીએ 135 નોટિસ વાળી. તો એ હક સંબંધિત ફેરફારો, અરજીના ફોર્મેટ્સ, બિડાણની યાદી, એ સિવાય ફેરફારની નોંધના ફોર્મેટ જે છે એ પણ એ લોકો તમને ત્યાંથી આપે છે. એવી રીતે તકરારી લેવાની કાંઈ પણ થતી હોય તો પણ ઈ ધારામાં આપવાની હોય. ડોક્યુમેન્ટ સાથે તમે આપો એટલે તકરારી લેવા પાત્ર થાય છે કે નહીં એ ત્યાંથી નક્કી થાય, અને તકરારી રજીસ્ટરની નોંધ થાય, અને એનો અલગથી નોંધ નંબર પણ પડે. VF7, VF6 ના થતા ફેરફારોના SMS થકી જે તમારા મોબાઈલ નંબર હોય નોંધાયેલા એમાં જાણ કરવી, એ કામગીરી પણ એ ઈ ધારા કેન્દ્રની છે. બિનખેતી થયેલા સર્વે નંબરોને અહીંથી બંધ કરવા, એની રોડમાં જ્યાં તમને દેખાય છે ત્યાં ફેરફારો કરવા, અને સિટી સર્વેની અંદર કન્ફર્મ કરવા જવા દેવા, એ કામગીરી પણ ઈ ધારાની છે. આ બધાના સાધનિક કાગળો તમને ન મળતા હોય તો RTI નીચે તમે આ બધા સાધનિક કાગળો માંગી શકો. એ પણ તમે ઈ ધારાની અંદર RTI ના ફોર્મેટ નીચે અરજી કરી અને તમે કાગળો માંગવાનો તમને અધિકાર છે. ત્યાંથી ન મળે તો તમે મામલતદાર કે કલેક્ટરમાં પણ અરજી કરીને કાઢી શકો, પણ પહેલા જ્યાં મળતા હોય ત્યાં જ અરજી કરવી જોઈએ. તો RTI નીચેના આટલા કામગીરી, આ સિવાયની ઈ ધારામાં બીજી ઘણી બધી હશે, હોય જ, પણ આપણે માત્ર ખેતીને લગતી કામગીરીની જ અત્યારે ચર્ચા કરીએ છીએ, જેથી કરીને આગળ જઈને તમને એ ઉપયોગી થાય. તો આશા છે કે આટલી માહિતી એ ખેડૂત મિત્રોને ઉપયોગી થશે.